આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વિકાસ તરીકે મેરેંગો એશિયા હોસ્પિટલ્સ એ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સમાં બહુમતી હિસ્સેદારીનો અધિગ્રહણ પૂર્ણ કર્યો છે. આ મહત્વપૂર્ણ સોદા સાથે કંપનીએ પશ્ચિમ ભારતમાં પોતાની ઉપસ્થિતિ વધુ મજબૂત બનાવી છે, ખાસ કરીને ગુજરાતમાં. સુરત અને વડોદરામાં આવેલી NABH માન્યતા પ્રાપ્ત 2 હોસ્પિટલ્સ, જેની કુલ ક્ષમતા 400 બેડની છે, હવે મેરેંગો એશિયા હોસ્પિટલ્સના નેટવર્કમાં સામેલ થઈ છે. આ સાથે અમદાવાદ અને ભુજમાં પહેલેથી કાર્યરત યુનિટ્સને જોડતા ગુજરાતમાં કુલ ક્ષમતા 1150થી વધુ બેડ સુધી પહોંચી છે. આ અધિગ્રહણથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના દર્દીઓને તૃતીયક અને ચતુર્થક સ્તરની અદ્યતન આરોગ્ય સેવાઓ તેમના નજીક જ ઉપલબ્ધ બનશે. સાથે જ વિવિધ તબીબી ક્ષેત્રોમાં સેન્ટર્સ ઓફ એક્સલન્સ વિકસાવવાનો માર્ગ પણ વધુ મજબૂત બનશે. મેરેંગો એશિયા હોસ્પિટલ્સ પેશન્ટ ફર્સ્ટ અભિગમ સાથે આરોગ્ય સેવાઓ પ્રદાન કરે છે અને આ નવા સંકલનથી હોસ્પિટલ્સ વચ્ચે ક્લિનિકલ કોરિડોર ઊભો કરી વધુ વિશેષતા આધારિત સારવાર સુલભ બનાવશે. આ અંગે પ્રતિભાવ આપતા કંપનીના ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર અને CEO ડોક્ટર રાજીવ સિંઘલે જણાવ્યું કે પશ્ચિમ ભારતમાં આ વિસ્તરણ કંપની માટે મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થશે. વડોદરા અને સુરત જેવા મહત્વના શહેરોમાં પ્રવેશથી ત્યાંના નાગરિકોને અદ્યતન સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ ભાગીદારીથી સ્થાનિક ડોક્ટરોને માત્ર રાષ્ટ્રીય સ્તરે નહીં, પરંતુ કેન્યા, ઇરાક, સાઉદી અરબ અને મધ્ય પૂર્વ જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ પોતાની કુશળતા દર્શાવવાની તક મળશે. બરોડા મેડિકેર પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ડોક્ટર ભીખુભાઈ પટેલે જણાવ્યું કે આ સહયોગ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ છે અને દક્ષિણ ગુજરાતમાં વૈશ્વિક ધોરણોની સારવાર ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનશે. ડોક્ટર રાજીવ શાહે પણ જણાવ્યું કે મેરેંગો સાથે જોડાવાથી આધુનિક તબીબી સુવિધાઓને વધુ મજબૂતી મળશે અને ગુજરાત તેમજ બહારના વિસ્તારોમાં પહોંચ વધશે. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ માટે એક બહુ મહત્વનો દિવસ છે. આજે અમે ઇન્ડિયાની એક સૌથી મોટી બ્રાન્ડ, હેલ્થકેરની બ્રાન્ડ કહીએ, મેરેંગો એશિયા હોસ્પિટલ્સ, કે જે લગભગ 2500 બેડની ક્ષમતા ધરાવે છે અને ઇન્ડિયાના જુદા જુદા ભાગોમાં 8 મોટી હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી વર્ક સાથે ચલાવે છે, એની સાથે અમે જોડાણ કર્યું છે. મેરેંગો એશિયા હોસ્પિટલે સનશાઇન ગ્લોબલમાં મેજોરિટી સ્ટેક એક્વાયર કર્યો છે, પરંતુ એના માટે વડોદરાના પ્રજાજનો માટે વધુ સારી સુવિધાઓ, નવી ટેકનોલોજી, વધુ એક્સપર્ટ ડોક્ટર્સ આ પ્લેટફોર્મ પર મળે અને સનશાઇન ગ્લોબલનો જે વિશ્વાસ વડોદરાના પ્રજાજનોમાં છે એ વિશ્વાસને કાયમ રાખી અને વધુને વધુ સારી સારવાર મળે. બીજું, આ જોડાણ દ્વારા વડોદરાના ઘણા ડોક્ટર્સને ઇન્ટરનેશનલ લેવલ પર અથવા તો નેશનલ લેવલ પર રેકગ્નિશન મળે, એ પણ એક મહત્વનો ધ્યેય છે કે જેથી કરીને આ ઇકોસિસ્ટમ ઘણું સારું આગળ લઈ જાય અને વડોદરાની આજુબાજુના શહેરીજનોને વધુને વધુ સારી ટ્રીટમેન્ટ, સારા અને એફોર્ડેબિલિટી, જે સનશાઇન ગ્લોબલનો એમ્બ્લેમ છે એને પણ ઇન્ટેક્ટ રાખીને વેલ્યુ સિસ્ટમ અલાઇન થયેલી હોવાથી બહુ જ સારા લેવલ પર અમે જઈ શકીશું અને એના માટે આ નવી જર્ની શરૂ કરી છે. થેન્ક યુ. સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ મેરેંગો એશિયા હોસ્પિટલ જેવું ઇન્ડિયાની એક મોટી ચેઇન છે, એની સાથે મર્જ થઈ રહ્યું છે. ત્યારે હું એટલું કહેવા માંગીશ કે જે જૂની વેલ્યુઝ જે છે એમાં એક નવા સમીકરણનો ઉમેરો થાય છે, જે આપણા દર્દીઓને એક નવો વિશ્વાસ, એક નવી સારવાર, અદ્યતન સારવાર આપશે. ડોક્ટર ભીખુભાઈએ કહ્યું છે એ પ્રમાણે આ જોડાણ એક નવી સીમાઓ પાર કરશે, પણ ભવિષ્ય ક્યાં છે એ વિશેની વાતો કરવા માંગુ છું. વડોદરાના ડોક્ટરો એશિયા પેસિફિકના દરેક કન્ટ્રી સુધી એમની સારવારની સુવાસ ફેલાવી શકશે. વડોદરાથી ટેલિમેડિસિન કરીને આપણે કેટલાય એવા દેશો કે જે દેશોની અંદર અમુક પૂરતી સુવિધાઓ નથી, કાર્ડિયાક સુવિધાઓ નથી, એ આપણે ત્યાં સુધી પહોંચાડી શકશું. એટલું જ નહીં, પણ આપણો આશય એ પણ હશે કે પરદેશના ઓછું ભણેલા, ઓછું જાણતા ડોક્ટરોને આપણે ત્યાં લાવીને એમને નવા વિષય ઉપર ટ્રેનિંગ કરી શકીએ. ટેલિમેડિસિન ક્લિનિક્સ, મેડિકલ ટુરિઝમ, આ બધાની દિશામાં આ જોડાણ આગળ વધી રહ્યું છે અને એટલે જ વડોદરામાં એક બહુ જ મોટી બ્રાન્ડનો ઉદય થઈ રહ્યો છે. વડોદરાની પ્રજા એ વિશે નિશ્ચિત રહે, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના જે મૂલ્યો છે એની ઉપર કંઈક બીજું ઉમેરાય છે અને કંઈક નવી સર્વિસીસનો ઉદય થાય છે. मैं डॉक्टर राजीव सिंघल, फाउंडिंग मेंबर, ग्रुप मैनेजिंग डायरेक्टर एंड CEO ऑफ मेरेंगो एशिया हॉस्पिटल्स, आज यहाँ बड़ौदा में अपने 2 नए जितने भी हमारे सहयोगी हैं उनके साथ में बैठा हूँ, डॉक्टर भीखू भाई और डॉक्टर राजीव शाह सर के साथ में बैठा हुआ हूँ. और ये आज मुझे कहते हुए बहुत खुशी की बात हो रही है कि आज मेरेंगो एशिया हॉस्पिटल
ने ग्लोबल सनशाइन हॉस्पिटल के अंदर में मेजॉरिटी स्टेक लिया है, जिससे आज हम अपनी प्रेजेंस बड़ौदा और सूरत के अंदर में बढ़ा रहे हैं। इस पूरे कार्यक्रम के तहत में और जो हमारी जो जर्नी है इसके अंदर में हमारा सबसे बड़ा उद्देश्य रहेगा कि क्या हम ऐसी बीमारियों का इलाज कर पाते हैं जिसके लिए बड़ौदा और सूरत से लोगों को यहाँ से बाहर जाना पड़ता था। हमारी पूरी कोशिश रहेगी कि मैरिंगो एशिया के आने से यहाँ पे हेल्थ केयर के सिस्टम के अंदर में एक डिफरेंट तरह का बदलाव आए। जिन बीमारियों का आज तक इलाज बड़ौदा और सूरत में नहीं हो रहा था, जैसे ट्रांसप्लांट्स हो गए और भी कई काफी तरह की चीजें हैं, वो सारी कॉम्प्लेक्स चीजों के लिए आज हमारे पास और लोगों के पास में कहीं बाहर जाने की जरूरत नहीं होनी चाहिए। कुछ चीजें यहाँ पर नहीं हो पाएंगी, मगर वो कंसल्टेंट हमारे मैरिंगो एशिया प्लेटफॉर्म में कहीं ना कहीं होंगे। जिन चीजों को हम यहाँ ट्रीट कर पाएंगे, कंसल्टेंट्स आकर उसको यहाँ पर ट्रीट करेंगे ताकि कम से कम पेशेंट्स को बाहर जाना पड़े। उससे कॉस्ट केयर जो है, क्वार्टरनरी केयर की जो एक ट्रीटमेंट है, वो अपने आप एक अफोर्डेबिलिटी पे चली जाती है, क्योंकि पेशेंट यदि बाहर जाएगा तो उसके खर्चे और बढ़ जाते हैं। इन चीजों के तहत में हमारी कोशिश रहेगी जितनी से ज्यादा सुविधाएं हम बड़ौदा के लोगों के लिए, सूरत के लिए ला सकते हैं, इस पार्टनरशिप, इस एसोसिएशन से, इस एक्विजिशन से उस तरह की एक जर्नी आज हम उसका शुरुआत कर रहे हैं।